બોલો બજરંગબલી મહારાજ કી જય. નમસ્કાર મારા વાલા મિત્રો, આપ સર્વેને મારી ચેનલમાં હાર્દિક સ્વાગત કરતા આવકારું છું. આજનો દિવસ એક વિશેષ દિવસ છે. દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર બજરંગબલી ખૂબ જ બળવાન અને નીડર છે. તેમની સામે કોઈ શક્તિ ટકી શકતી નથી. આ ઉપરાંત હનુમાનજી સરળતાથી પ્રસન્ન થનાર દેવતા છે. તેમની કૃપાથી કામમાં આવતા અવરોધો જલ્દીથી દૂર થાય છે. 8 ચિરંજીવોમાંથી ભગવાન હનુમાન એક છે. તેમના વિશેષ આશીર્વાદ મેળવવા માટે હનુમાન જન્મોત્સવનો દિવસ ખૂબ જ ખાસ છે. આ દરમિયાન ભક્તો દ્વારા સાચા મનથી કરવામાં આવતી પૂજા ખૂબ જ ફળદાયી છે. હનુમાનજીના વિશેષ દિવસે દેશભરના મંદિરોમાં પૂજા અને ભંડારાઓનું આયોજન કરવામાં આવે છે. આ સાથે તેમના જન્મ સાથે જોડાયેલી વાર્તા પણ સાંભળવામાં આવે છે. જો તમે હનુમાનજીના જન્મની વાર્તા આ વિડીયો દ્વારા સાંભળો છો તો લાભકારી નીવડશે. સાથે સાથે મિત્રો 10 વ્યક્તિઓને પણ આ વિડીયો મોકલશો તો હનુમાનજીની અસીમ કૃપા તમારા ઉપર રહેશે. તો મિત્રો, ચાલો આપણે આ વિડીયોમાં પૌરાણિક કથા દ્વારા વિગતવાર હનુમાનજીના જન્મ વિશે જાણીએ. બજરંગબલીના જન્મ સાથે જોડાયેલી વાર્તા. ધાર્મિક કથા અનુસાર હનુમાનજી ભગવાન શિવનો 11મો રુદ્ર અવતાર છે. તેમના જન્મ વિશે એવું કહેવામાં આવે છે કે જ્યારે વિષ્ણુજીએ ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન શ્રી રામના રૂપમાં આ પૃથ્વી પર જન્મ લીધો હતો, ત્યારે ભગવાન શિવે તેમની મદદ કરવા માટે હનુમાનજીના રૂપમાં અવતાર લીધો હતો. બીજી બાજુ રાજા કેસરી તેની પત્ની અંજના સાથે તપસ્યા કરી રહ્યા હતા. આ તપસ્યાનું દ્રશ્ય જોઈને ભગવાન શિવ પ્રસન્ન થયા અને બંનેને તેમના ઈચ્છિત વરદાનની માગણી કરવા કહ્યું. ભગવાન શિવના આ શબ્દોથી માતા અંજના ખુશ થઈ ગયા અને તેમને કહ્યું કે તેમને એવો પુત્ર મળવો જોઈએ જે શક્તિમાં રુદ્ર જેવો હોય, ગતિમાં પવન જેવો ગતિશીલ હોય અને બુદ્ધિમાં ગણપતિ જેવો તેજસ્વી હોય. માતા અંજનાના આ શબ્દો સાંભળીને ભગવાન શિવે પોતાની ઉગ્ર શક્તિનો એક ભાગ પવનદેવના રૂપમાં યજ્ઞકુંડમાં અર્પણ કર્યો. બાદમાં આ શક્તિ માતા અંજનાના ઘરમાં પ્રવેશી. ત્યારબાદ હનુમાનજીનો જન્મ થયો. મહાવીર હનુમાન કપિવર કેસરીના ક્ષેત્રજ પુત્ર અને વાયુદેવના ઔરસ પુત્ર છે. હનુમાન બાળપણમાં ઉગતા સૂર્યને કોઈ તેજસ્વી ફળ માનીને તેને પકડવાની ઈચ્છાથી આકાશમાં ઉડવા લાગ્યા અને તેજ ગતિથી 3000 યોજન ઊંચે ગયા. ત્યારે સૂર્યએ પોતાના તેજ વડે તેમને પરત પૃથ્વી પર નાખી દીધા. છતાં પણ બાલ હનુમાન હોવાથી ફરીથી શીઘ્ર ગતિથી સૂર્ય તરફ ધસ્યા. દેવતાઓમાં હાહાકાર મચી ગયો. બાલ હનુમાનને રોકવા માટે ઇન્દ્રએ તેમના પર વ્રજનો પ્રહાર કર્યો. આથી તેમનો ડાબો હનુ હડપચી છેદાઈ અને તે એક પર્વતના શિખર પર પડ્યો. આથી જ અંજની પુત્ર હનુમાન કહેવાય છે. પોતાના પુત્ર ઉપર ઇન્દ્રના વ્રજ પ્રહારથી વાયુદેવ ક્રોધિત થયા અને આખા બ્રહ્માંડમાંથી પોતાનું અસ્તિત્વ શૂન્ય કરી નાખ્યું. સૃષ્ટિમાં વાયુ વગર હાહાકાર થઈ ગયો. ત્યારે દેવતાઓએ સ્તુતિ કરી વાયુદેવને પ્રસન્ન કર્યા. પ્રસન્ન થયેલા વાયુદેવ દેવતાઓને પોતાના પુત્રને વરદાન આપવા કહ્યું. તરત જ બ્રહ્માજીએ વરદાન રૂપે હનુમાનનું શરીર વ્રજનું કરી દીધું અને સર્વ દેવતાઓએ પણ વિવિધ શક્તિઓ આપી હનુમાનજીને મહાશક્તિશાળી બનાવી દીધા. આ રીતે વરદાનના પ્રભાવથી આગળ જઈને હનુમાનજીએ અમિત પરાક્રમના કાર્ય કર્યા છે. તેઓ બધા જ ભક્તોમાં પ્રખ્યાત ભક્ત છે. તેઓ અનેક પ્રકારની રામાયણો, સ્કંદ અને વાયુ વગેરે પુરાણો અને ઉપાસના વિષયના અગણિત ગ્રંથોથી જ્ઞાત છે.
રામ ભક્ત હનુમાન, પવનપુત્ર વીર હનુમાનને તેમની જન્મ જયંતિ પર કોટી કોટી નમન અને વંદન. તો મિત્રો, આ હતી પવનપુત્ર હનુમાનની જન્મ કથા. આજના દિવસે આપ સર્વેને હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભકામના અને ભગવાન હનુમાનની સૌની ઉપર અસીમ કૃપા રહે એવી મારી પ્રાર્થના. નમસ્કાર.